નમસ્કાર મિત્રો. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજના વ્યાખ્યાનમાં આપણે ગતિવર્ધકના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો જેવા વિષયો ઉપર વ્યાખ્યાન શ્રેણી ચલાવેલી છે કે જેના પ્લેલિસ્ટ આપને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. તો આજના આ વ્યાખ્યાનમાં આપણે ગતિવર્ધકનો ખ્યાલ, તેનું ઉદાહરણ અને તેની મર્યાદાઓ વિશે ચર્ચા કરવાની છે. આર્થિક વિશ્લેષણમાં ગતિવર્ધકનો સિદ્ધાંત એક અગત્યનો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત એ ઘણા અર્થશાસ્ત્રીઓ સાથે સંકળાયેલો છે. પરંતુ જેની સાથે જે અર્થશાસ્ત્રી સાથે આ સિદ્ધાંતને જોડવામાં આવે છે તે છે અમેરિકન અર્થશાસ્ત્રી જેમ ક્લર્ક, કે જેમણે બિઝનેસ એક્સિલરેશન એન્ડ ધ લો ઓફ ડિમાન્ડ માં આ ખ્યાલ આપ્યો. આમ જુઓ તો આ ખ્યાલ કેન્સના ગુણકના સિદ્ધાંત કરતા જૂનો ખ્યાલ છે અને ગતિવર્ધકના સિદ્ધાંતનો જે ખ્યાલ છે તે ગુણક કરતા વિરુદ્ધ પ્રક્રિયા સમજાવે છે. આપણે આગળ જતા ચર્ચા કરીશું એટલે આપણને ખ્યાલ આવશે. તો ગતિવર્ધક શું સમજાવે છે? તો કે મૂડીના જથ્થામાં થતો ફેરફાર અને ઉત્પાદનમાં થતા ફેરફાર વચ્ચેનો ટેકનિકલ સંબંધ. જો મૂડીના જથ્થામાં ફેરફાર થશે તો તેની ઉત્પાદન ઉપર શું અસર પડશે તેની ચર્ચા ગતિવર્ધકના સિદ્ધાંતમાં કરવામાં આવે છે. એટલે કે જ્યારે આવક કે વપરાશી ખર્ચ વધે તો મૂડીરોકાણમાં તેનાથી વધુ વધારો થાય છે, વધુ ફેરફાર થાય છે. અને એવું શા માટે થાય છે તે આપણે સમજવાનું છે. આમ આવકમાં ફેરફાર થવાથી મૂડીના જથ્થામાં જે ફેરફાર થાય તેને આપણે ડેલ્ટા કે અપોન ડેલ્ટા વાય વડે દર્શાવી શકીએ. ડેલ્ટા કે એ શું દર્શાવે છે? મૂડીના જથ્થામાં થતો ફેરફાર. અને ડેલ્ટા વાય શું દર્શાવે છે? આવકમાં થતો ફેરફાર. આપણે તેની પ્રક્રિયા સમજીએ કે સૌથી પહેલા આવક કે વપરાશી ખર્ચ વધે છે. હવે આવક કે વપરાશી ખર્ચ વધે એટલે વધારે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડે, કારણ કે લોકો વધારે વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. જો મૂડીનો આપેલો જથ્થો સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાઈ ગયો હોય તો હવે વધારે વસ્તુઓના ઉત્પાદન માટે વધારે મૂડીના જથ્થાની જરૂરિયાત ઊભી થશે. અને આમ આ વધારે મૂડીના જથ્થાની જરૂરિયાત ઊભી થશે એટલે મૂડીરોકાણ થશે. મૂડીના જથ્થામાં થતો ફેરફાર એટલે મૂડીરોકાણ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આવક અને વપરાશી ખર્ચમાં ફેરફાર થાય છે, માટે મૂડીના જથ્થામાં ફેરફાર થાય છે. અને તેથી આપણને શું જોવા મળે છે? આવકમાં થતો ફેરફાર મૂડીરોકાણને પ્રેરિત કરે છે. તો આ ગતિવર્ધકનો ખ્યાલ છે કે આવક કે વપરાશી ખર્ચમાં ફેરફાર થશે તો તેના કારણે મૂડીરોકાણમાં ફેરફાર થશે. અને તેની ચેનલ શું છે? તો કે આવક અને વપરાશી ખર્ચમાં ફેરફાર થાય, આથી વધારે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડે. હવે જો વધારે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું હોય અને આપેલો મૂડીનો જથ્થો સંપૂર્ણ રીતે કાર્યક્ષમ રીતે વપરાઈ ગયો હોય તો વધારે મૂડીના જથ્થાની જરૂર પડે, આથી મૂડીરોકાણ કરવું પડે. આમ આવક કે વપરાશી ખર્ચમાં થતો ફેરફાર એ મૂડીરોકાણ તરફ લઈ જાય છે. હવે આપણે તેનું ગાણિતિક સૂત્ર જોઈએ. તો આપણે જોયું કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે મૂડીનો અમુક જથ્થો આવશ્યક છે. ધારો કે ટી સમયે ઉત્પાદન વાયટી છે અને તેના માટે જરૂરી મૂડી કેટી જેટલી છે. કયો સમયગાળો છે? ટી સમયે ઉત્પાદન વાયટી અને જરૂરી મૂડીનો જથ્થો કેટી છે. તો આપણે મૂડી ઉત્પાદન પ્રમાણ, કેપિટલ આઉટપુટ રેશિયો કેવી રીતના લખી શકીએ? તો તેને આપણે વી વડે દર્શાવીશું. તો વી બરાબર કેટી અપોન વાયટી. આપણને શું મળે છે? મૂડી ઉત્પાદન પ્રમાણ. માટે કેટી ઇઝ ઇક્વલ ટુ વી વાયટી એવું લખી શકાય. આ વી અથવા તો આપણે વાયટી ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ
એટલે વાયટી છેદમાં છે, જે અંશમાં આવે, માટે કેટી ઇઝ ઇક્વલ ટુ વી વાય ટી. તો એને આપણે સમીકરણ 1 કહ્યું. તો આ જ સંબંધ T-1 સમયગાળા માટે પણ સાચો પડે, માટે કે T-1 ઇઝ ઇક્વલ ટુ વી વાય T-1. હવે સમીકરણ 2 ને આપણે સમીકરણ 1 માંથી બાદ કરીએ છીએ. તો ડાબી બાજુ શું થશે? કેટી માઇનસ KT-1 ઇઝ ઇક્વલ ટુ વી વાય ટી માઇનસ વી વાય T-1. હવે ટી અને T-1 સમયગાળા દરમિયાન મૂડીના જથ્થામાં જે ફેરફાર થાય છે, અહીં તમે જોઈ શકો છો, આ જે મૂડીના જથ્થામાં ફેરફાર થાય છે આપેલા સમયગાળામાં, તેને આપણે શું કહીએ છીએ? મૂડી રોકાણ કહીએ છીએ. માટે સમીકરણ 3 ને આવી રીતે લખી શકાય: કેટી માઇનસ KT-1 ઇઝ ઇક્વલ ટુ આઈટી, એટલે કે ટી સમયગાળા દરમિયાન થતું મૂડી રોકાણ, ઇઝ ઇક્વલ ટુ વી વાય ટી માઇનસ વી વાય T-1. હવે આમાંથી આપણે વી કોમન કાઢી શકીએ. માટે શું સૂત્ર લખ્યું? આઈટી ઇઝ ઇક્વલ ટુ વી કોમન કૌંસમાં વાય ટી માઇનસ વાય T-1, એટલે કે ઉત્પાદનમાં થતો ફેરફાર, અને આથી આપણે તેને ડેલ્ટા વડે દર્શાવ્યું. તો આમ આવકમાં ટી અને T-1 સમયગાળા દરમિયાન જેટલો ફેરફાર થશે, કેટલો ફેરફાર થાય છે? ડેલ્ટા વાય ટી જેટલો. તેના કરતા મૂડી રોકાણમાં વી જેટલો વધારે ફેરફાર થાય છે. તમે જુઓ, ફાઇનલ સૂત્ર આપણે શું લખી શકીએ? આઈટી ઇઝ ઇક્વલ ટુ વી ડેલ્ટા વાય ટી. એટલે મૂડી રોકાણ ઉત્પાદનમાં કે આવકમાં જેટલો ફેરફાર થાય છે, તેના કરતા મૂડી રોકાણમાં વી જેટલો વધારે ફેરફાર થાય છે, અને આ જે વી છે તે આપણને ગતિવર્ધકનું મૂલ્ય આપે છે. હવે અહીં આપણે એક બીજો ખ્યાલ સમજવાની જરૂર છે, તે છે મૂડી બદલાવ ખર્ચ. કુલ મૂડી રોકાણ એટલે શું છે? તો કે ચોખ્ખું મૂડી રોકાણ વત્તા મૂડી બદલાવ ખર્ચ, કેપિટલ રિપ્લેસમેન્ટ કોસ્ટ. એટલે આઈટી બરાબર ડેલ્ટા વાયટી પ્લસ આપણે આ રિપ્લેસમેન્ટ કોસ્ટ એટલે કે આરટી ઉમેરીએ છીએ. હવે મૂડી બદલાવ ખર્ચ શું છે? તો કે જૂના મૂડીના જથ્થાને ઘસારો પહોંચતા તેટલો જ જથ્થો જાળવી રાખવા માટે વર્તમાન સમયમાં થતું ખર્ચ. અને સરળતા ખાતર આપણે ધારી લઈએ છીએ કે તે સ્થિર છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે 2008માં 5 જેટલા મશીનની જરૂર હતી, એટલે મૂડીનો જથ્થો 5 મશીન હતો. એક મશીનની કિંમત 100 રૂપિયા, આથી કુલ ખર્ચ થાય 500 રૂપિયા. હવે એના પછીના વર્ષ એટલે કે 2019માં એક મશીન બગડે છે, તેને ઘસારો પહોંચે છે, આથી તેને રિપ્લેસ કરવું પડે છે, બદલવું પડે છે. તો કેટલો ખર્ચ થશે? ફરી 100 રૂપિયા જેટલો ખર્ચ થશે. તો અહીં 2019માં આ 100 રૂપિયા જેટલો જે ખર્ચ થયો, એના કારણે નવું મશીન આવ્યું, પણ મૂડીના કુલ જથ્થામાં કોઈ ફેરફાર નથી થયો. મૂડીનો કુલ જથ્થો 5 મશીન જેટલો જ છે. આ માત્ર એ મૂડી રિપ્લેસ કરવી પડી તેનું ખર્ચ છે, એને બદલવી પડી તેનું ખર્ચ છે. અને આથી આ જે 100 રૂપિયા છે તેને આપણે મૂડી બદલાવ ખર્ચ કહીશું, જેનો ઉપયોગ આપણે હવે ઉદાહરણ દ્વારા જે સમજીશું તેમાં કરીશું. તો આ ઉદાહરણમાં મૂડી ઉત્પાદન પ્રમાણ 3 જેટલું છે અને મૂડી બદલાવ ખર્ચ 300 રૂપિયા જેટલો છે, જે સ્થિર છે. આ બંને સ્થિર છે. તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા કેવી રીતના ગતિવર્ધકનો સિદ્ધાંત કામ કરે છે તે જોઈએ. ધારો કે આવક 500 રૂપિયા છે. હવે આવક 500 રૂપિયા હોય, મૂડીનો જથ્થો 3 હોય, એટલે આપણને મૂડી ઉત્પાદન પ્રમાણ 3 હોય, એટલે મૂડીનો જથ્થો કેટલો જરૂર પડે? 500 ગુણ્યા 3 એટલે 1500. આપણે સૂત્ર જોયું હતું, આઈટી ઇઝ ઇક્વલ ટુ વી ડેલ્ટા વાયટી. તો આ વી 3 છે, એટલે આવક 500 રૂપિયા, તો 500 ગુણ્યા 3 એટલે 1500. મૂડી બદલાવ ખર્ચ કેટલો આપ્યો છે? 300. પહેલો સમયગાળો છે, એટલે એમાં ચોખ્ખું મૂડી રોકાણ કોઈ નથી, માટે તે 0, અને કુલ મૂડી રોકાણ થશે 300. તો કુલ મૂડી રોકાણ એટલે મૂડી બદલાવ ખર્ચ વત્તા ચોખ્ખું મૂડી રોકાણ. હવે બીજા સમયગાળામાં ધારો કે આવકમાં કોઈ ફેરફાર થતો નથી, આવક 500 ની 500 રહેશે, માટે મૂડીનો જરૂરી જથ્થો પણ 1500 જ રહેશે, 500 ગુણ્યા 3.
મૂડી બદલાવ ખર્ચ તો 300 રૂપિયા જેટલું છે જ. કોઈ નવું મૂડીરોકાણ થયું જ નથી. તમે જુઓ મૂડીના જથ્થામાં કોઈ ફેરફાર નથી થયો, માટે કુલ મૂડીરોકાણ કેટલું થશે? 300. હવે ત્રીજા સમયગાળામાં આપણે જોઈએ તો આવક 300 રૂપિયા જેટલી વધી છે. આવક 300 રૂપિયા જેટલી વધી અને થઈ છે 800. આથી મૂડીનો કેટલો જથ્થો આપણને જરૂર પડશે? 800 ગુણ્યા 3 એટલે 2400. હવે તમે જુઓ કે કુલ મૂડી બદલાવ ખર્ચ તો 300 જ છે, પણ અહીંયા મૂડીનો જથ્થો કેટલો વધ્યો? તો કે 900 રૂપિયા જેટલો, જે આપણે અહીંયા લખ્યો છે ચોખ્ખું મૂડી રોકાણ. એટલે 900 રૂપિયાનું ચોખ્ખું મૂડી રોકાણ થયું અને આ 300 રૂપિયા કે જે જૂનું મશીન બદલવું પડ્યું તેના થયા, એટલે કુલ મૂડી રોકાણ થયું 1200 રૂપિયાનું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આવક 300 રૂપિયા જ વધી છે, પણ સામે મૂડી રોકાણ 900 રૂપિયા જેટલું વધ્યું છે, ચોખ્ખું મૂડી રોકાણ, જે ગતિવર્ધકના કારણે વધે છે. એટલે કે આવકમાં જેટલો ફેરફાર થાય છે તેના કરતા વધારે ફેરફાર મૂડી રોકાણમાં થાય છે. આપણે ચોથો સમયગાળો લઈએ. આવક વધીને 1000 થઈ, એટલે કે 200 રૂપિયા જેટલી વધી. તો હવે મૂડીનો જરૂરી જથ્થો કેટલો થશે? 1000 ગુણ્યા 3 એટલે 3000. બદલાવ ખર્ચ કેટલો છે મૂડીનો? 300 રૂપિયા સ્થિર છે, તો ચોખ્ખું મૂડી રોકાણ કેટલું થયું? 2400માં 600 રૂપિયા ઉમેરાયા, એટલે ચોખ્ખું મૂડી રોકાણ 600 રૂપિયા. જૂના મશીન બદલવાનું ખર્ચ 300 રૂપિયા છે, એટલે કુલ મૂડી રોકાણ 900 રૂપિયા. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આવક 200 જેટલી વધી છે, પણ ચોખ્ખું મૂડી રોકાણ 600 રૂપિયા જેટલું વધે છે, કારણ કે ગતિવર્ધકનું મૂલ્ય 3 છે. તેના પછી પાંચમો સમયગાળો. આવકમાં કોઈ જ ફેરફાર નથી થયો, માટે મૂડીના જથ્થામાં પણ કોઈ ફેરફાર નથી થયો, માટે ચોખ્ખા મૂડી રોકાણમાં પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી. અને છઠ્ઠું, આવક ઘટી 200 રૂપિયાની, તો મૂડીનો જથ્થો પણ ઘટ્યો, 3000 થી ઘટીને 2400. મૂડી બદલાવ ખર્ચ એટલો જ રહેશે, ચોખ્ખું મૂડી રોકાણ ઘટ્યું અને આથી કુલ મૂડી રોકાણ પણ ઘટે છે. તો આમ આવકમાં ફેરફાર થાય છે, માટે તેની અસર કુલ મૂડી રોકાણ કે ચોખ્ખા મૂડી રોકાણ ઉપર પડે છે. હવે આપણે તેની મર્યાદાઓ સમજીએ. તો પહેલી મર્યાદા છે પરિવર્તનશીલ સ્વરૂપ. આપણે ઉધારી લીધું છે કે ગતિવર્ધકનું મૂલ્ય સ્થિર રહે છે, જેમ આપણે જોયું કે V બરાબર 3, પણ વેપાર ચક્ર દરમિયાન તે સમાન રહેતું નથી, સ્થિર રહેતું નથી. અને બીજું, જો ઉદ્યોગો પાસે કોઈ નિષ્ક્રિય મૂડી ઉપલબ્ધ હોય અથવા તો માંગનો વધારો માત્ર હંગામી હોય, ટેમ્પરરી હોય, એ કાયમી વધારો નથી, તો એવા સમયમાં ઉદ્યોગો નવું રોકાણ કરતા નથી, તેના બદલે એ તેમની જે નિષ્ક્રિય મૂડી પડી રહી છે તે વાપરે છે. અને જો એવું થાય તો મૂડી રોકાણમાં કોઈ વધારો થાય નહીં. બીજું, મૂડીના કાર્યક્ષમ ઉપયોગની ધારણા. આ સિદ્ધાંત ધારી લે છે કે ઉદ્યોગો પાસે કે પેઢીઓ પાસે જે મૂડી પડી છે તેનો સંપૂર્ણ કાર્યક્ષમ ઉપયોગ થાય છે. પણ જો તેવું ન હોય, એટલે કે આપેલી મૂડી હજુ વધારે કાર્યક્ષમ રીતે વાપરી શકાતી હોય, તો વધારે રોકાણ કર્યા વગર પણ ઉત્પાદન વધારી શકાય છે. અને આથી જ્યારે આવક કે વપરાશી ખર્ચ વધશે ત્યારે નવું મૂડી રોકાણ કરવાના બદલે જૂની મૂડી વધારે કાર્યક્ષમ રીતે વાપરીને ઉત્પાદન વધારી શકાશે. ત્રીજું, મૂડી સામગ્રી ઉદ્યોગોમાં ઉત્પાદન શક્યતાની ધારણા. હવે આપણે આ સિદ્ધાંત એવું ધારે છે કે વધારે મૂડી રોકાણ થશે, વધારે મૂડી રોકાણ થશે એટલે કે મૂડીના જથ્થાની વધારે જરૂર પડશે, પણ મૂડીનો જથ્થો જે ઉદ્યોગોમાં છે, એટલે કે મૂડીગત વસ્તુઓ જે ઉદ્યોગો બનાવે છે, એ ઉદ્યોગો શું વધારે ઉત્પાદન કરી શકવાની ક્ષમતા ધરાવે છે? ધારો કે 5 મશીનના જગ્યાએ હવે 15 મશીનની જરૂર પડશે, તો 10 મશીનો વધારે જોઈશે. તો આ 10 મશીનો વધારે ઉત્પાદન કરવાની ક્ષમતા એ ઉદ્યોગમાં છે. જો આવી ક્ષમતા ઉપલબ્ધ ન હોય તો ટૂંકા ગાળામાં કે ઓછા ગાળામાં ઉત્પાદન વધારી શકાશે નહીં. ચોથું, ગતિવર્ધકના મૂલ્યની અસ્થિરતા. ગતિવર્ધકનું મૂલ્ય એ વેપારીઓના નફાકારકતા મૂલ્યાંકન ઉપર આધાર રાખે છે. વેપારીઓ જુએ છે કે તેમનો નફો કેટલો છે અને એના આધારે ગતિવર્ધકનું મૂલ્ય નક્કી થાય છે. જો વેપારીઓને એવું લાગે કે ભાઈ ભવિષ્યમાં વધેલી માંગ કે ભવિષ્યમાં માંગમાં થતો ફેરફાર એ અનિશ્ચિત છે, તો ઉદ્યોગો હાલમાં વધારે મૂડીરોકાણ કરતા નથી, એની સંભાવના ઘટી જાય છે.
અને આથી વર્તમાન સમયમાં વપરાશી ખર્ચ કે આવક વધવા છતાં પણ મૂડીરોકાણમાં ફેરફાર થતો નથી. તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે ગતિવર્ધકનો ખ્યાલ, તેનું ઉદાહરણ અને તેની મર્યાદાઓની ચર્ચા કરી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.